નમસ્કાર પ્રિય ભક્તો, સ્વાગત છે તમારું ગુજ્જુ ભક્તિ બુક ચેનલમાં અને બધા ભક્તોને અમારી યુટ્યુબ ચેનલ તરફથી વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વસંત પંચમીના દિવસે જ માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું છે। જ્યારે સૃષ્ટિમાં અજ્ઞાન, મૌન અને અંધકાર હતો, ત્યારે બ્રહ્માજીની પ્રાર્થના પર માતા સરસ્વતી પ્રગટ થયા અને વીણાના મધુર સ્વરથી જ્ઞાનનો સંચાર કર્યો। મનુષ્યને વાણી, લેખન, સંગીત અને વિવેક પ્રદાન કર્યા। વસંત ઋતુ પોતે નવજીવન, નવી ઊર્જા અને સર્જનનું પ્રતીક છે। તેથી આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। પ્રિય સાથીઓ, કૃપા કરીને કથાને અંત સુધી જરૂર સાંભળજો। આ કથા એક એવા ગામની છે જ્યાંની માટીની સોડમ હવામાં ભળી રહેતી હતી અને સૂર્યના કિરણો દરરોજ સવારે એક નવી આશા લઈને આવતા હતા। પણ ક્યારેક ક્યારેક આ જ કિરણોની સાથે ઘોર નિરાશા પણ કોઈકના પાલવમાં ઉતરી આવતી હતી। આપણી આ કથા એ જ નિરાશા અને પછી અપાર શ્રદ્ધામાંથી જન્મેલી અદ્ભુત આશાની છે। ગામનું નામ સરસ્વતીપુર હતું। નામથી જ પવિત્રતા અને જ્ઞાનનો આભાસ થતો હતો। પરંતુ આ ગામમાં એક માતા હતી, યશોદા દેવી। તેનું જીવન સરસ્વતીપુરના નામથી તદ્દન વિપરીત હતું, જેમ કોઈ મંદિરના પ્રાંગણમાં અંધારું ફેલાયેલું હોય। યશોદા એક સાધારણ સીધી સાધી મહિલા, જેનું જીવન દુઃખોથી ભરેલું હતું। પતિનું અકાળે અવસાન થયું હતું અને જીવનનો એકમાત્ર સહારો હતો તેનો નાનકડો દીકરો ગોપાલ। ગોપાલ, જેનું નામ તો કૃષ્ણ જેવું હતું, પરંતુ તેના નસીબમાં એક એવો શ્રાપ લખાયેલો હતો જે હર પળ યશોદાના હૃદયને વીંધી નાખતો હતો। ગોપાલ જન્મથી જ મૂંગો હતો। ગામની સ્ત્રીઓ, જેમનું જીવન બીજાના સુખ દુઃખ પર ટિપ્પણી કરવામાં જ પસાર થતું હતું, તે અવારનવાર યશોદાને આવા મેણા મારતી હતી। અરે રે કિસ્મત, કેવી કમનસીબ છે તું યશોદા! પોતાના જ બાળકનું મુખ જોઈ શકતી નથી, તેના શબ્દો સાંભળી શકતી નથી। આ તો પૂર્વજન્મોના પાપોનું ફળ છે। કેવું કમનસીબ છે! એક તો પતિ નથી અને ઉપરથી આવો મૂંગો દીકરો। કોણ જાણે કઈ ઘડીએ ભગવાને આ બાળકને જન્મ આપ્યો હશે। આ શબ્દો તીર બનીને યશોદાના દિલમાં ઉતરી જતા હતા। દરેક ડંખ સાથે તેની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગતી। તે વિચારતી, શું ખરેખર હું એટલી પાપી છું? શું મારા ગોપાલનો કોઈ દોષ નથી? તે તો હજુ અબૂધ છે, તો પછી શા માટે તેના ભાગે આ મૂંગાપણું આવ્યું? ગોપાલ, હા ગોપાલ, તેનું સુંદર શાંત મુખમંડળ, તેની મોટી મોટી કાળી આંખો જેમાં અવારનવાર એક સવાલિયો નિશાન તરતું રહેતું હતું। તે તેની માતાને જોતો, જ્યારે તે ગામની સ્ત્રીઓના કડવા શબ્દો સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી। નાનકડો ગોપાલ, જેને બોલતા નહોતું આવડતું, તે તેની માતાના પાલવમાં મોઢું છુપાવીને તેની નાની નાની આંગળીઓથી તેના આંસુ લૂછવાનો પ્રયત્ન કરતો। માં, આ એક એવો શબ્દ હતો જે યશોદા તેના દીકરાના મુખેથી સાંભળવા માટે તરસતી હતી। પરંતુ ગોપાલ ફક્ત ઇશારાઓમાં જ પોતાની વાત કહેતો। તેની આંખો, તેનો નિર્દોષ સ્પર્શ, એ જ તેના શબ્દો હતા જે યશોદાના હૃદયની ઊંડાઈ સુધી પહોંચતા હતા। યશોદા માટે ગોપાલ ફક્ત દીકરો નહોતો, તે તેનું જીવન હતો। તેના દરેક શ્વાસ ગોપાલ માટે ચાલતા હતા। તેણે ગોપાલના હોઠો પર હજારો વાર પોતાની આંગળીઓ ફેરવી હતી, આ આશામાં કે કોઈ ચમત્કાર થઈ જાય અને તેના હોઠ ખુલી જાય। તે કેટલીય વાર અડધી રાત્રે ઉઠીને બેઠી રહેતી હતી, ગોપાલના મુખ તરફ તાકી રહેતી। હે ભગવાન, એકવાર, બસ એકવાર મારા ગોપાલને વાણી આપી દો, હું બધું સહન કરી લઈશ। દરેક મેણું, દરેક અપમાન, બસ તે બોલવા લાગે। ગામના વૈદ્યો, હકીમો, સાધુ સંતો, કોઈ બાકી નહોતું રહ્યું જેમની પાસે યશોદા ગોપાલને લઈને ન ગઈ હોય। દરેક દરવાજે તેણે પોતાના દીકરા માટે ભીખ માંગી હતી, મારા બાળકને બોલવાની શક્તિ આપી દો। દરેક જગ્યાએ તેને નિરાશા જ મળી હતી। લોકો કહેતા હતા, દેવી, આ તો વિધાતાના લખેલા લેખ છે, તેને કોણ બદલી શકે? પરંતુ યશોદાનું મન હાર માનવા તૈયાર નહોતું। તેના માતૃત્વનો સાગર ક્યારેય સુકાઈ શકે તેમ નહોતો। જેમ જેમ ગોપાલ મોટો થતો ગયો, તેમ તેમ યશોદાની ચિંતાઓ પણ વધતી ગઈ। તે જોતી કે કેવી રીતે ગામના બીજા બાળકો રમતા કૂદતા એકબીજા સાથે વાત કરે છે, હસે છે, રડે છે। પરંતુ ગોપાલ, તે ખૂણામાં બેઠો રહેતો, પોતાની મૂંગી દુનિયામાં ખોવાયેલો। ક્યારેક ક્યારેક તે તેમને રમતા જોતો। તેની આંખોમાં એક અજીબ ચમક આવતી, જાણે તે પણ તેમની દુનિયામાં સામેલ થવા માંગતો હોય।
પરંતુ વિવશતાની બેડીઓ તેને રોકી રાખતી. યશોદા આ બધું જોઈને અંદરથી ભાંગી પડતી હતી. મારો ગોપાલ, મારો દીકરો, આ દુનિયામાં કોઈ નથી જે તેની પીડા સમજે. બસ હું જ તેની જનની છું અને મારે જ તેને આ પીડામાંથી મુક્તિ અપાવવી પડશે. યશોદાએ મનોમન દ્રઢ સંકલ્પ કરી લીધો હતો. ગામમાં એક જૂની માન્યતા હતી. કહેતા હતા કે વસંત પંચમીના દિવસે વિદ્યાની દેવી માં સરસ્વતીના આશીર્વાદ સૌથી વધુ પ્રભાવી હોય છે. જો કોઈ માતા સાચા મનથી, અખૂટ શ્રદ્ધાથી વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનું મૌન વ્રત રાખે, એટલે કે તે દિવસે કોઈની સાથે વાત ન કરે, ફક્ત પોતાના મનમાં દેવીનું સ્મરણ કરતી રહે, તો તેની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થાય છે. આ વ્રત ખૂબ કઠિન માનવામાં આવતું હતું, કારણ કે આખો દિવસ કોઈ પણ પરિસ્થિતિમાં મુખમાંથી એક પણ શબ્દ કાઢવાનો નહોતો. ગામની કેટલીક વૃદ્ધ મહિલાઓએ યશોદાને આ વ્રત વિશે જણાવ્યું હતું. એક પડોશીએ ચિંતા વ્યક્ત કરી હતી, પણ દીકરી, આ વ્રત ખૂબ કઠિન છે. તું તો એકલી છે, ગોપાલને પણ સંભાળવાનો હોય છે, કેવી રીતે કરીશ? યશોદાએ એક ઊંડો શ્વાસ લીધો હતો. કાકી, મારા ગોપાલ માટે હું આગ પર પણ ચાલી શકું છું. આ તો બસ મૌન વ્રત છે, હું બધું કરી લઈશ. અને પછી તે દિવસ પણ આવી ગયો, વસંત પંચમીનો પાવન પર્વ. સવારનું પહેલું કિરણ ફૂટે તે પહેલાં જ યશોદા ઉઠી ગઈ હતી. મનમાં એક અદમ્ય શક્તિનો સંચાર થઈ રહ્યો હતો. ગામનું મંદિર, જ્યાં માં સરસ્વતીની પ્રતિમા હતી, ફૂલો અને પીળા વસ્ત્રોથી શણગારવામાં આવ્યું હતું. વાતાવરણમાં ધૂપ અને અગરબત્તીની સુગંધ ફેલાઈ ગઈ હતી. ચારે બાજુ વસંતનો ઉત્સાહ હતો, પરંતુ યશોદાના મનમાં એક ગંભીર સંકલ્પની શાંતિ હતી. તેણે સ્નાન કર્યું, પીળી સાડી પહેરી, જાણે માં સરસ્વતીનું જ રૂપ ધારણ કર્યું હોય. ગોપાલ તેની માતાને આટલી સવારે તૈયાર જોઈને તેની તરફ એકી ટશે જોઈ રહ્યો હતો. યશોદાએ તેને પોતાની બાહુમાં ભર્યો, કપાળ પર ચુંબન કર્યું. આંખો જ આંખોમાં તેને સમજાવ્યું કે આજે તે કશું બોલશે નહીં. ગોપાલ પોતાની મૂંગી સમજણથી તેની માતાના આ મૌનને સ્વીકાર કરી રહ્યો હતો. તેના નાના હૃદયમાં પણ એક નવી આશાનો સંચાર થઈ રહ્યો હતો. તેણે તેની માતાના ગાલ પર હાથ મૂકીને ઈશારાથી પૂછ્યું, બધું બરાબર થઈ જશે ને માં? યશોદાએ બસ સ્મિત કરીને માથું હલાવ્યું. તેની આંખોમાં એક વિશ્વાસની જ્યોત ઝગમગી રહી હતી. મંદિરમાં પૂજા શરૂ થઈ. યશોદા સૌથી પાછળ એક ખૂણામાં જઈને બેસી ગઈ. તેણે પોતાના હાથ જોડ્યા અને આંખો બંધ કરી દીધી. તેના કાનોમાં ગામવાળાઓની વાતો આવી રહી હતી. અરે, યશોદા તો આજે મૌન વ્રત પર છે. અશક્ય! વિધાતાના વિધાનને કોણ બદલી શકે? પરંતુ યશોદાએ કોઈ વાત પર ધ્યાન ન આપ્યું. તેનું મન, તેનું ચિત્ત બધું જ બસ માં સરસ્વતીના ચરણોમાં લીન હતું. તેનું મૌન ફક્ત હોઠોનું મૌન નહોતું, તે તેના અંતરાત્માનું મૌન હતું. એક એવી તપસ્યા જેમાં તેણે પોતાના બધા વિચારો, બધી ઈચ્છાઓ એક બિંદુ પર કેન્દ્રિત કરી દીધી હતી. મારા ગોપાલની વાણી, હે માં શારદે, હે વીણાવાદિની, મારા બાળકને બોલવાની શક્તિ આપો. તેનું બાળપણ મૂંગાપણાના અંધકારમાં ન વીતી જાય. દિવસ પસાર થતો ગયો. સૂર્ય આકાશમાં પોતાની પૂરી આભા વિખેરી રહ્યો હતો. ગામમાં વસંત પંચમીના ગીતો ગુંજી રહ્યા હતા. બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા. ઘરોમાં પીળા પકવાન બની રહ્યા હતા. પરંતુ યશોદા તે મંદિરના ખૂણામાં બેઠેલી પથ્થરની મૂર્તિ બની ગઈ હતી. તરસ લાગી પણ પાણી ન પીધું. ભૂખ લાગી પણ અનાજનો એક દાણો પણ ગ્રહણ ન કર્યો. ક્યારેક ક્યારેક તેનું મન વિચલિત થતું. શું ખરેખર આવું થઈ શકે છે? શું મારી આ તપસ્યા ફળ આપશે? પરંતુ તરત જ તે આ વિચારોને ખંખેરી નાખતી. ના, વિશ્વાસ જ શક્તિ છે. મારી શ્રદ્ધા જ મારો માર્ગ છે. ગોપાલ આખો દિવસ તેની માતાની સાથે જ રહ્યો. તે તેની માતાના મૌન વ્રતને સમજી રહ્યો હતો. તેણે પણ આજે તેની માતાને કોઈ વાત કહેવાની કોશિશ ન કરી. તે બસ તેની પાસે બેસીને પોતાની નાની આંખોથી તેની માતાની અદમ્ય ઈચ્છા શક્તિને જોતો રહ્યો. જ્યારે યશોદાની આંખો બંધ થતી તો તે ધીમેથી તેના ગાલ પર પોતાનો હાથ ફેરવતો. યશોદાની પાંપણો ખુલતી તો તે તેને જોઈને બસ ધીમું હસી દેતી. આ તેમની મૂંગી ભાષા હતી, જે શબ્દો કરતાં ક્યાંય વધારે ઊંડી હતી. સાંજ ઢળવા લાગી. મંદિરમાં આરતીનો સમય થઈ ગયો. શંખ અને ઘંટડીઓના મધુર ધ્વનિથી આખું ગામ ગુંજી ઉઠ્યું. આરતી પછી પંડિતે પ્રસાદ વહેંચ્યો. યશોદાએ પ્રસાદ ગ્રહણ કર્યો. તેના મુખમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો, પરંતુ તેની આંખોમાંથી
કૃતજ્ઞતાના આંસુ વહી રહ્યા હતા. તેનું વ્રત પૂર્ણ થઈ ગયું હતું. હવે બસ દેવીના આશીર્વાદની રાહ હતી. દિવસો વીતતા ગયા, સપ્તાહો, મહિનાઓ. યશોદાએ ગોપાલને ગામની જ એક નાનકડી શાળામાં દાખલ કરાવ્યો. ભલે તેની પાસે પૈસા નહોતા, પણ મનમાં દ્રઢ સંકલ્પ હતો કે તે પોતાના દીકરાને ભણાવશે, જેથી તે પોતાની જિંદગીમાં આગળ વધી શકે. ભલે તે બોલી ન શકે. શાળાના પહેલા દિવસે ગોપાલ ડરી રહ્યો હતો. તે પોતાની માતાનો પાલો પકડીને ઊભો હતો. યશોદાએ તેને દિલાસો આપ્યો, બેટા, ડરીશ નહીં, માં હંમેશા તારી સાથે છે. આ શબ્દો ભલે તેણે બોલ્યા નહોતા, પણ ગોપાલે તેમને તેની માતાની આંખોમાં વાંચી લીધા હતા. ગોપાલ શાળાએ જવા લાગ્યો. તે એક હોશિયાર બાળક હતો. ભલે તે બોલી નહોતો શકતો, પણ તેની ગ્રહણ શક્તિ કમાલની હતી. તે બધું જ બહુ જલ્દી શીખી લેતો હતો. શિક્ષકો પણ તેની લગનથી પ્રભાવિત હતા. તે ઈશારાઓમાં જ પોતાના સવાલોના જવાબ આપી દેતો હતો. યશોદા રોજ શાળાની બહાર ઊભી રહીને પોતાના દીકરાને જોતી હતી. તેની આંખો દરેક પળે ગોપાલ પર ટકેલી રહેતી હતી. એક દિવસ શાળામાં વસંત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ મંચ પર આવીને કવિતાઓ સંભળાવવાની હતી, ગીત ગાવાના હતા અથવા કોઈ નાટિકા રજૂ કરવાની હતી. ગામના બધા લોકો આમંત્રિત હતા. યશોદા પણ ત્યાં પહોંચી. તે સૌથી પાછળ થાંભલાની ઓથે ઊભી હતી, જેથી કોઈને તેની હાજરીનો અહેસાસ ન થાય. તેને ખબર હતી કે ગોપાલ બોલી શકતો નથી, પણ તેમ છતાં તે એક માતા તરીકે તેને જોવા આવી હતી. કદાચ તેને આ આશા હતી કે આજે તે પોતાના દીકરાને હસતો જોશે. મંચ પર એક પછી એક બાળકો આવી રહ્યા હતા. પછી મંચ સંચાલકે આગળનું નામ પોકાર્યું. હવે અમે આમંત્રિત કરીએ છીએ ધોરણ 1ના અમારા નન્હા છાત્ર ગોપાલને. ગોપાલ, શું તું કંઈ સંભળાવવા માંગીશ? યશોદાનું કાળજું મોંમાં આવી ગયું. ગોપાલ? મારો ગોપાલ? પણ તે કેવી રીતે? તેના મનમાં હજારો સવાલો દોડી ગયા. ગામના કેટલાક લોકો પણ ગણગણાટ કરવા લાગ્યા. અરે, આ તો યશોદાનો મૂંગો દીકરો છે. તેને કેમ બોલાવી રહ્યા છે? ગોપાલ ધીમે ધીમે મંચ તરફ આગળ વધ્યો. તેના નાના પગ ડરથી ધ્રુજી રહ્યા હતા. તેણે એકવાર ભીડ તરફ જોયું. પછી તેની આંખો સીધી તેની માતાને શોધવા લાગી, જે થાંભલાની ઓથે ઊભી હતી. યશોદાએ તેને હિંમત આપી. આંખો જ આંખોમાં કહ્યું, બેટા, ડરીશ નહીં. ગોપાલ મંચ પર ઊભો હતો. ભીડમાં કેટલાક લોકોનો ગણગણાટ હવે જોર પકડી રહ્યો હતો. આ શું મજાક છે? ગોપાલ તો બોલી જ નથી શકતો. શિક્ષકે ગોપાલને પૂછ્યું, ગોપાલ બેટા, શું તું કંઈ સંભળાવવા માંગે છે? ડરીશ નહીં. ગોપાલે ડરતા ડરતા તેની માતા તરફ જોયું. યશોદાનું હૃદય ધબકી રહ્યું હતું. તેને લાગ્યું કે આજે ફરી લોકો મારા દીકરાની મજાક બનાવશે. તેની આંખોમાં આંસુ ઝળહળી આવ્યા. અને પછી તે જ થયું જેની તેણે કલ્પના પણ નહોતી કરી. ગોપાલે પોતાની આંખો બંધ કરી. તેણે એક ઊંડો શ્વાસ લીધો. તેનું નાનું છાતી ઉપર નીચે થયું. અચાનક આખા ગામે એક ક્યારેય ન સાંભળેલી અવાજ સાંભળી. એક એવી અવાજ જે કોઈએ ક્યારેય ગોપાલના મુખેથી નહોતી સાંભળી. એક શબ્દ ધીમેથી પણ દૃઢતાથી, માં. આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. એક પળ માટે સોપો પડી ગયો. કોઈને વિશ્વાસ ન થયો કે તેમણે શું સાંભળ્યું. ગોપાલ, તે મૂંગો બાળક જેને ક્યારે બોલતા નહોતું આવડતું, તેણે માં કહ્યું હતું. યશોદાની આંખોમાંથી આંસુની ધારા ફૂટી નીકળી. આ વખતે આ આંસુ દુઃખના નહોતા. આ આનંદના, આશ્ચર્યના અને કૃતજ્ઞતાના આંસુ હતા. તે દોડતી દોડતી મંચ તરફ ભાગી. તેના શ્વાસ અટકી ગયા હતા. ગોપાલ પણ તેની માતાને જોઈને મંચ પરથી કૂદીને તેની તરફ દોડ્યો. માં, ગોપાલે ફરી કહ્યું. આ વખતે થોડું વધારે સ્પષ્ટ, થોડું વધારે જોરથી. યશોદાએ પોતાના દીકરાને પોતાની બાહોમાં ભરી લીધો. તેને જોરથી ગળે લગાવી લીધો. મારો દીકરો, મારો લાલ, તું બોલી રહ્યો છે. મારો ગોપાલ બોલી રહ્યો છે. તે રડતી જતી હતી અને હસતી જતી હતી. આ ખુશી તેના માટે આ દુનિયાનો સૌથી મોટો ખજાનો હતી. ગામવાળાઓ, જેઓ થોડીવાર પહેલાં ગોપાલની મુક્તા પર ગણગણાટ કરી રહ્યા હતા, હવે અવાચક થઈ ગયા હતા. તેમની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. આ એક ચમત્કાર હતો. એક એવો ચમત્કાર જેણે બધું બદલી નાખ્યું હતું. શિક્ષકો દોડતા આવ્યા. ગોપાલ બેટા, તું સાચેમાં બોલી રહ્યો છે? ગોપાલે તેની માતાના પાલવમાં મોં છુપાવી લીધું અને પછી ધીમેથી કહ્યું, હા માં. વસંત પંચમીના દિવસે યશોદાની મૂંગી પ્રાર્થના, તેની અદમ્ય શ્રદ્ધા અને નિસ્વાર્થ પ્રેમ બધું સફળ થઈ ગયું હતું. મા સરસ્વતીએ તેની તપસ્યાનો સ્વીકાર કરી લીધો હતો.
વિધાતાના લખેલા લેખ પણ માતાની અટલ શ્રદ્ધા સામે ઝૂકી ગયા હતા. તે દિવસ પછી ગોપાલનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તે શાળામાં બધા સાથે વાત કરતો, રમતો, હસતો. તેનો મા શબ્દ હવે તેનો પહેલો અને સૌથી પ્રિય શબ્દ બની ગયો હતો. તે હર પળ તેની માતાને મા કહીને બોલાવતો અને યશોદાનું હૃદય દર વખતે તે પોકારથી આનંદિત થઈ ઉઠતું. ગામવાળાઓ પણ હવે યશોદાને મેણા નહોતા મારતા. તેઓ તેને દેવી સમાન માનતા હતા. તેની શ્રદ્ધાની કથા આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. તેઓ કહેતા હતા, યશોદાની તપસ્યાએ તો પથ્થરને પણ પીગળાવી દીધો. મા સરસ્વતીએ તેને સાક્ષાત દર્શન આપ્યા છે. યશોદાએ ક્યારેય પોતાના વિશ્વાસને છોડ્યો નહોતો. તેના નિસ્વાર્થ પ્રેમ, શ્રદ્ધા અને ત્યાગે અસંભવને પણ સંભવ બનાવી દીધું હતું. તેણે સાબિત કરી દીધું હતું કે માતાનો પ્રેમ અને ઈશ્વર પરની તેની અતૂટ આસ્થા દુનિયાની દરેક મુશ્કેલીને પાર કરી શકે છે. ગોપાલની કિલકિલાટ કરતી અવાજ હવે તેના જીવનનું સૌથી મધુર સંગીત બની ગઈ હતી. અને દર વખતે જ્યારે ગોપાલ માં કહેતો, યશોદાને લાગતું જાણે સ્વયં મા સરસ્વતી તેના કાનોમાં અમૃત રેડી રહી હોય. આ કથા ફક્ત એક દીકરાની વાણી પાછી આવવાની નહોતી. આ એક માતાની અખૂટ શ્રદ્ધા, પ્રેમ અને ત્યાગની અમર ગાથા હતી, જેણે માનવતાને શીખવ્યું કે વિશ્વાસ હોય તો દરેક અશક્ય કાર્ય શક્ય છે અને દરેક મૌન પ્રાર્થનાનું ફળ અવશ્ય મળે છે. પ્રિય સાથીઓ, આ વિડીયોમાં વસંત પંચમીની પાવન વ્રત કથા અહીં જ સમાપ્ત થાય છે. અમે કામના કરીએ છીએ કે જગતની જનની માતા સરસ્વતીની કૃપા આપ સૌ પર બની રહે. જય મા સરસ્વતી, જય હો વિદ્યાદાયિની.